हेलो फ्रेंड्स, मित्रों આપણે અત્યાર સુધી કોર્સ નંબર આપણે 3 અભ્યાસક્રમ અને વર્ગવારી વાત કરતા હતા। આજે મારે આપણા એક નવા કોર્સ વિશે વાત કરવી છે અને તે કોર્સ નંબર છે 3B અને એ કોર્સનું નામ છે પ્રોફિશિયન્સી ઇન ઇંગ્લિશ। તો મિત્રો આ એકમની અંદર આપણે આ કોર્સની અંદર સૌ પ્રથમ આપણે જોઈશું એમનું યુનિટ નંબર 1 અને એનું નામ છે ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ ઇટ્સ સ્કોપ। તો મિત્રો આજે આપણે આ પહેલું ચેપ્ટર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ। દરેક ચેપ્ટરનો મેં તમને વિસ્તૃત નહીં પણ થોડુંક ટૂંકમાં મેં તમને સાર અગાઉના વિડીયોની અંદર મેં તમને આપેલો છે। તો મિત્રો અહીંયા જે પ્રસ્તાવના જે મેં તમને લખી છે એને આપણે ત્યારે સ્કીપ કરીએ છીએ। મહત્વના મુદ્દાને આપણે સ્પષ્ટ કરી લઈએ। તો મિત્રો અહીંયા જે 1.3 માં જે મુદ્દો છે અને તે મુદ્દાનું નામ છે કન્સેપ્ટ ઓફ ઇન્ટરનેશનલ લેંગ્વેજ એન્ડ ગ્લોબલ લેંગ્વેજ। તો મિત્રો અહીંયા આપણે કન્સેપ્ટ સમજવાનો છે ઇન્ટરનેશનલ લેંગ્વેજ અને ગ્લોબલ લેંગ્વેજ એ શું છે। તો સૌપ્રથમ આપણે જોઈએ કે ઇન્ટરનેશનલ લેંગ્વેજ એનો અર્થ શું થાય। તો મિત્રો ઇન્ટરનેશનલ શબ્દ એ ડિક્શનરી મુજબ આપણે જોઈએ તો એનો અર્થ થાય આંતરરાષ્ટ્રીય અથવા રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે જે પ્રત્યયન થાય છે, જે વ્યવહાર થાય છે, જેને આપણે ઇન્ટરનેશનલ આપણે કહીએ છીએ। આ વ્યવહાર ભાષાનો પણ હોઈ શકે અને બીજો પણ હોઈ શકે। તો આ રીતે બે રાષ્ટ્ર વચ્ચે આંતરરાષ્ટ્રીય વચ્ચે નો વ્યવહાર એને આપણે ઇન્ટરનેશનલ વ્યવહાર કહેતા હોઈએ છીએ। અહીંયા ભાષાની વાત કરીએ છીએ ત્યારે આપણે અહીંયા કમ્યુનિકેશનની વાત અહીંયા આવતી હોય છે। તો આવી રીતે બીજા એકબીજાના જે આંતરરાષ્ટ્રીય સ્તરે જે ભાષાનો જે આપલે થતી હોય, વ્યવહાર થતો હોય, કમ્યુનિકેશન થતું હોય તેને આપણે ઇન્ટરનેશનલ લેંગ્વેજ તરીકે આપણે એને ઓળખીએ છીએ। અહીંયા એ બે રાષ્ટ્ર વચ્ચે પણ એ થાય અને બેથી વધારે રાષ્ટ્ર વચ્ચે પણ એ પ્રત્યાયન થતું હોય ત્યારે આપણે એને ઇન્ટરનેશનલ લેંગ્વેજ તરીકે આપણે ઓળખીએ છીએ। તો મિત્રો અહીંયા આ કન્સેપ્ટ હતો। તો મિત્રો આપણે કન્સેપ્ટની બહાર થોડાક જઈએ તો અંગ્રેજી ભાષા એ ઇન્ટરનેશનલ લેંગ્વેજ પણ છે। એ બે દેશોને વચ્ચે જોડતી કડી પણ છે। કમ્યુનિકેશનની દ્રષ્ટિએ આપણે જોઈએ તો ઇંગ્લિશ ઇઝ એન ઇન્ટરનેશનલ લેંગ્વેજ। તો આ રીતે અંગ્રેજી એ આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે પણ આપણે એમને જાણીએ છીએ। પછીનો મિત્રો જે શબ્દો છે એ ગ્લોબલ છે। તો ગ્લોબલ એ શું છે એનો આપણે જરાક કન્સેપ્ટ આપણે સમજી લઈએ। તો ગ્લોબલ એટલે એનો અર્થ થાય છે વૈશ્વિક રીતે થતો હોય છે। તો જે વિશ્વની અંદર દરેક સમગ્ર વિશ્વને જે ભાષા અસર કરે છે એને આપણે વૈશ્વિક ભાષા કહી શકાય। અહીંયા આપણે ભાષાની વાત છે એટલે ભાષાની આપણે વાત કરીએ છીએ, પ્રત્યાયનની વાત કરીએ છીએ। એટલે કે આખા દુનિયાની અંદર જેટલા દેશો છે એમાં સૌથી વધુ જે ભાષા બોલાતી હોય છે એને આપણે વૈશ્વિક ભાષા આપણે કહીએ છીએ મિત્રો। તો આમ જોઈએ તો એ અંગ્રેજી એ વૈશ્વિક ભાષા છે એટલે કે ઇંગ્લિશ ઇઝ અ ગ્લોબલ લેંગ્વેજ। જે દુનિયાના મોટા ભાગના દેશોમાં બહોળા પ્રમાણમાં એનો એ ઉપયોગ થાય છે એટલે આપણે એમને ગ્લોબલ લેંગ્વેજ તરીકે આપણે ઓળખીએ છીએ। મિત્રો બીજું આપણે જોઈએ તો અંગ્રેજી ભાષા એ ઘણા બધા દેશોમાં પ્રથમ લેંગ્વેજ પણ છે અને સેકન્ડ લેંગ્વેજ તરીકે પણ વપરાય છે। આપણે ભારતની અંદર પણ જોઈએ તો હવે એ જૂના સમય થોડાક સમય પહેલા આપણે અંગ્રેજીને થર્ડ લેંગ્વેજ તરીકે આપણે ઓળખતા, પરંતુ હવે આપણે એને એક સેકન્ડ લેંગ્વેજ તરીકે એક વિદેશી ભાષા તરીકે જ આપણે એને ઓળખીએ છીએ। તો આ રીતે આખો વિશ્વની અંદર દુનિયાની અંદર ઘણા બધા રાષ્ટ્રો એ જે ભાષાનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરતા હોય એને આપણે ગ્લોબલ લેંગ્વેજ તરીકે આપણે ઓળખીએ છીએ। અને અંગ્રેજી એ ઇન્ટરનેશનલ અને ગ્લોબલ લેંગ્વેજ બંને રહેલી છે। એમના મિત્રો અહીંયા આંકડા પણ અહીંયા આપેલા છે કે આપણે કયા કયા દેશોમાં અંગ્રેજી ભાષા બોલાય છે। તો એનો તમે બરાબર મોડ્યુલની અંદર જઈ
અને એની અંદર જે પોપ્યુલેશનનો જે ચાર્ટ આપેલો છે એ ચાર્ટની અંદર બરાબર અભ્યાસ તમે કરજો. જો મિત્રો મેં આજે નવા મોડ્યુલ્સની લિંક પણ આપી દીધી છે. જૂના મોડ્યુલ્સમાં અને નવા મોડ્યુલ્સમાં થોડો અમથો એમાં તફાવત આપેલો છે, એટલે કે કેટલુંક તમારું હળવું કર્યું છે. એટલે આ જીસીઆરટીને પણ ધન્યવાદ કે તમારો કોર્સ થોડો હળવો કર્યો છે. તો આ નવા કોર્સ મુજબ જ હું તમને અત્યારે શીખવી રહ્યો છું. પોઈન્ટ બધા એના એ જ છે, થોડું ઘણું જે છે એ આમથી આમ થયું હોય. તો એની અંદર પોપ્યુલેશનનો ચાર્ટ આપ્યો છે, એ તમે બરાબર એ જોઈ લેજો. તો મિત્રો આવી રીતે આપણે જે વાત કરીએ છીએ તે ઇંગ્લિશ ઇઝ ધ મોસ્ટ વાઇડલી સ્પોકન લેંગ્વેજ in very different content in the world. Therefore, English is not an international language but also a global language. તો મિત્રો આપણે એવી રીતે જોયું કે એક ઇન્ટરનેશનલ લેંગ્વેજ અને આપણે ગ્લોબલ લેંગ્વેજની આપણે સંકલ્પના જોઈ, અને સાથે સાથે અંગ્રેજી ભાષા એ ઇન્ટરનેશનલ લેંગ્વેજ પણ છે અને તે ગ્લોબલ લેંગ્વેજ પણ છે. પછીનો મુદ્દો આપણે જોઈ લઈએ. તો મિત્રો આપણે જે કન્સેપ્ટ સમજ્યા ઇન્ટરનેશનલ લેંગ્વેજ અને ગ્લોબલ લેંગ્વેજ, પછીનો આપણે જે મુદ્દો છે તે છે ઇંગ્લિશ એઝ એન ઇન્ટરનેશનલ લેંગ્વેજ. તો મિત્રો આ ઇન્ટરનેશનલ લેંગ્વેજ બની એ પહેલાંના એના તબક્કાઓ પડેલા છે. જેમ કે આપણે જોઈએ તો 10મી સદીમાં જે અંગ્રેજી જે વપરાતું, જે બોલાતું, જે લખાતું, જેને આપણે ઓલ્ડ ઇંગ્લિશ તરીકે આપણે ઓળખીએ છીએ, એટલે બહુ જૂનું અંગ્રેજી 10મી સદીની વાત રહી છે. મેં તમને કહ્યું એમાં પણ તબક્કા થયા, એમાં પણ ફેરફારો થયા, એમાં પણ વિકાસના તબક્કા જેવું વાત એમાં થઈ રહી હતી. તો આ 10મી સદી પછી આવી 14મી સદી, ને 14મી સદીમાં આ જે ઓલ્ડ ઇંગ્લિશ હતી એને ઓલ્ડ ઇંગ્લિશનો એમાં એણે મિડલ ઇંગ્લિશ તરીકે એ ઓળખવા લાગી. તો આ મિડલ ઇંગ્લિશ એની પહેલાંની એ હતી 10મી સદીમાં ઓલ્ડ ઇંગ્લિશ, 14મી સદીમાં મિડલ ઇંગ્લિશ, અને 18મી સદીની અંદર મોડર્ન ઇંગ્લિશ તરીકે એનું સ્થાન થઈ ગયું. તો અત્યારે આપણે જે શીખી રહ્યા છીએ, ભણી રહ્યા છીએ, બોલી રહ્યા છીએ તે મોડર્ન ઇંગ્લિશ તરીકે જાણીતું બની ગયું છે. એની આપણે મોડર્ન ઇંગ્લિશ તરીકે આપણે એમને ઓળખીએ છીએ. તો આ ઓલ્ડ ઇંગ્લિશ, મિડલ ઇંગ્લિશ અને આ મોડર્ન ઇંગ્લિશ. તો આ મોડર્ન ઇંગ્લિશ છે તે મોટાભાગના અત્યારે દેશોમાં એ બોલાતી ભાષા રહેલી છે. આમ જોઈએ તો ઇંગ્લેન્ડ પછી જોઈએ તો અમેરિકા છે, કેનેડા છે, ન્યૂઝીલેન્ડ છે, ઓસ્ટ્રેલિયા છે, દક્ષિણ આફ્રિકા, આ બધે જ મોટા ભાગે ફેલાવો થયો છે અને અંગ્રેજી એક ઇન્ટરનેશનલ લેંગ્વેજ બની ગઈ છે. અને એવા ઇન્ટરનેશનલ જે લેંગ્વેજ બની ગઈ છે, જે દેશમાં જે વપરાય છે, એનો પણ હું ચાર્ટ અહીંયા મૂકું છું. એનો તમે બરાબર અભ્યાસ કરજો કે કયા દેશની અંદર આ અંગ્રેજી ભાષા કેટલા પ્રમાણમાં જે છે એના સ્પીકર્સ, એના બોલનારાઓ છે, તો એ પણ તમને એક ખ્યાલ આવશે. તો આ રીતે મિત્રો 1-2થી વધારે દેશોમાં આમ જોઈએ તો મોટાભાગના દેશોમાં અત્યારે અંગ્રેજી ભાષા બોલાઈ રહી છે, જેથી કરીને આપણે એને ઇન્ટરનેશનલ લેંગ્વેજ તરીકે આપણે ઓળખીએ છીએ. ઇન્ટરનેશનલ લેંગ્વેજ મેં તમને કહ્યું કે બેથી વધારે હોય, ને દુનિયાની અંદર મોટાભાગના જ્યારે દેશોમાં જે ભાષા બોલાતી હોય છે, જેને આપણે શું કહીએ છીએ ને ગ્લોબલ લેંગ્વેજ. તો હું જે ચાર્ટ મૂકું છું તો એ ચાર્ટ ઉપરથી પણ તમને કેટલો ખ્યાલ આવશે કે અંગ્રેજી ભાષા એક ઇન્ટરનેશનલ નહીં પરંતુ એ ગ્લોબલ લેંગ્વેજ બની રહી છે. શું કામ બની રહી છે? તો એના મહત્વને કારણે. મિત્રો આમ જોઈએ તો અંગ્રેજી ભાષા એ ભાષાની રાણી બની ગઈ છે, એમ કહીએ તો ના નથી. અને અત્યારે આપણે જે સમય છે તે કમ્પ્યુટરનો યુગ આવી ગયો છે. તો આ કમ્પ્યુટરની આ યુગ ઉપર, કમ્પ્યુટર ઉપર એ અંગ્રેજી ભાષાએ તો ભારે એનું પ્રભુત્વ જમાવ્યું છે. આમ જોઈએ તો વિશ્વભરની અંદર કમ્પ્યુટરમાં લગભગ 82% જેટલી ડેટા એન્ટ્રી એ હાલ અંગ્રેજીમાં થઈ રહી છે. મિત્રો જો આખા વિશ્વભરની અંદર 82% જે ડેટા એન્ટ્રીનું જે કામ થઈ રહ્યું છે કમ્પ્યુટરની અંદર એ અંગ્રેજીની અંદર થઈ રહ્યું છે. કારણ કે અંગ્રેજી એક ગ્લોબલ લેંગ્વેજ બની ગઈ છે, ઇન્ટરનેશનલ લેંગ્વેજ બની ગઈ છે ત્યારે. અને આ બધી જે ઇન્ટરનેટ આવતા અને આ જ્ઞાનના વિસ્ફોટની અંદર આપણે કોઈ પણ માહિતી જોતી હોય ગૂગલ ઉપર આપણે જોઈએ તો પણ આપણે તમને કોઈ પણ માહિતી તમને અંગ્રેજીમાં સૌથી વધુ સરળતાથી પ્રાપ્ય એ બની શકશે. કારણ કે એ સૌથી વધુ ડેટા એન્ટ્રી અંગ્રેજી ભાષાની અંદર બની રહ્યું છે. બીજું આપણે મિત્રો જોઈએ
તો દુનિયાના લગભગ 10 કરોડ બિન અંગ્રેજ લોકો છે જે આજે અંગ્રેજી શીખવાના ક્લાસ ભરી રહ્યા છે. એમાં બ્રિટન સિવાયની આપણે જો વાત કરીએ તો નેધરલેન્ડની અંદર 90%, ફ્રાન્સની અંદર 86%, જર્મનની અંદર 85% અને ઇટલીની અંદર 50% લોકો અંગ્રેજી શીખી રહ્યા છે. અને ભારતમાં પણ કેટલા બધા લોકો જે છે અંગ્રેજી શીખી રહ્યા છે. અંગ્રેજીની બોલબાલા અત્યારે ખૂબ જ વધી રહી છે. મિત્રો, આ બોલબાલાને કારણે જ ગુજરાત સરકારે 3જા ધોરણથી અંગ્રેજી એમાં મૂકી દીધું છે પ્રાથમિક શાળામાં. જે તમે કદાચ ભણ્યા હશો તો એ 5મા ધોરણથી આવતું હશે, પરંતુ અત્યારે આપણે જોઈએ તો 3જા ધોરણથી પ્રાથમિક શાળાની અંદર અંગ્રેજી ભણાવવાની શરૂઆત થઈ રહી છે, કારણ કે અત્યારે અંગ્રેજી ભાષાની એ બોલબાલા રહેલી છે. બીજું આપણે જોઈએ તો મિત્રો, અત્યારે ટેલિવિઝન કેટલા બધા જે છે ચેનલ્સ એની અંદર આવી રહી છે. એ ચેનલ્સની અંદર આપણે જોઈએ તો 70% ટેલિવિઝનના જે પ્રોગ્રામો જે છે એ અંગ્રેજી ભાષાની અંદર થઈ રહ્યા છે. મિત્રો, એની અંદર એ પ્રસારણ થઈ રહ્યા છે, સમાચારો આવે છે, બીજી બધું ચેનલ્સની અંદર મનોરંજનના કાર્યક્રમો જે આવી રહ્યા છે તે અંગ્રેજી ભાષાની અંદર મિત્રો આવી રહ્યા છે. અને બીજું કે 75% એ જે ટપાલ લખાય છે એ અંગ્રેજી ભાષાની અંદર લખાય છે. તો વિચાર તો કરો કે દુનિયાની અંદર 75% લોકો જે પોસ્ટ લખાય છે, જે ટપાલ લખાય છે એ પણ અંગ્રેજી ભાષાની અંદર એ લખાઈ રહી છે. વાયરલેસનું તો કામ પણ એ અંગ્રેજીની અંદર જ આવશે. મિત્રો, તમને એ પણ ખ્યાલ હશે કે પાયલોટ હોય તો એ પાયલોટનું જે કમ્યુનિકેશન જે થતું હોય તો પણ એ અંગ્રેજી ભાષામાં થઈ રહ્યું છે. અને અંગ્રેજીની અંદર ખાસ જોઈએ તો વેધર રિપોર્ટ તો પણ એ પણ અંગ્રેજીની અંદર સરસ રીતે એ રજૂ કરતા હોય છે. તો આવી રીતે આપણે જ્યારે આપણે ટીવી ઓન કરીએ અને આપણે ચેનલ પર 1 બાય 1 આપણે જોઈએ તો સૌથી વધુ આપણને અંગ્રેજી ભાષાની ચેનલ જોવા મળશે, અંગ્રેજી ભાષાના કાર્યક્રમો જોવા મળશે. તો આ રીતે હા, આપણે હોલિવૂડને આપણે કેમ ભૂલી શકાય? હોલિવૂડની અંદર જે કાંઈ ફિલ્મો બની રહ્યા છે, ફિલ્મ્સ બધા મૂવીઝ, તો એ મૂવીનું પણ આપણે હિન્દી ભાષામાં બોલિવૂડ ઘણી વખત આપણે નકલ કરતા હોઈએ છીએ. મિત્રો, આપણે અંગ્રેજી ભાષાની અંદર એટલું બધું લખાઈ પણ રહ્યું છે, એનું મહત્ત્વ આપણે એ જોવાના છે. તો આ બધા જ મહત્ત્વને કારણે અંગ્રેજી ભાષા એક ઇન્ટરનેશનલ લેંગ્વેજ બની ગઈ છે, એક ગ્લોબલ લેંગ્વેજ બની રહી છે. તો મિત્રો, હવે આપણે આગળ જોઈએ ઇમ્પોર્ટન્સ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ. તો અંગ્રેજી ભાષાનું મહત્ત્વ શું છે એની આજે આપણે ચર્ચા કરી લઈએ. તો મિત્રો, સૌ પ્રથમ આપણે જે પહેલો મુદ્દો જે આપવામાં આવ્યો છે કોર્સની અંદર એમાંથી જ આપણે ચર્ચા કરી લઈએ. આપણે તો પહેલો મુદ્દો આપવામાં આવ્યો છે કે ઇંગ્લિશ ઇઝ ધ વર્લ્ડ લેંગ્વેજ. ઇટ હેલ્પ અસ કમ્યુનિકેશન ફ્રીલી ઓલ ઓવર ધી વર્લ્ડ. મિત્રો, અંગ્રેજી એક વિશ્વની ભાષા બની ગઈ છે ત્યારે આપણે આખા વિશ્વને મુક્ત રીતે આપણે પ્રત્યાયન કરવામાં એ મદદ કરે છે. અત્યારે મિત્રો આપણે જોઈએ તો એક દેશને બીજા સાથે જોડતી કડી જો કોઈ હોય પ્રત્યાયનની અંદર તો એ અંગ્રેજી ભાષા છે. એટલા માટે અહીંયા મુક્ત રીતે પ્રત્યાયન કરવા માટે અંગ્રેજી ભાષા એ મદદ કરે છે. અત્યારે આપણે જોઈએ તો સુરતની અંદર જે હીરા ઉદ્યોગ છે તો એ આપણા બીજા દેશો સાથે સંકળાયેલા છે. તો એને જ્યાં વેપાર વાણિજ્ય કરવાનો છે ત્યાં પણ જે ભાષા તો અંગ્રેજી જ છે, તો એને પણ લોકો અંગ્રેજી બોલતા શીખી ગયા છે અથવા એને કોઈ ટ્રાન્સલેટર રાખવા પડતા હોય છે. તો આવી રીતે મુક્ત રીતે આપણે જે છે પ્રત્યાયન એકબીજા દેશો સાથે આપણે એ કરતા હોઈએ છીએ. પછીનું છે કે ઇંગ્લિશ ઇઝ ધ લેંગ્વેજ ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી. In India, the industrialists use English to develop their business internationally. મેં તમને વાત કરી કે સુરતની વાત કરી એ રીતે આપણે જ્યારે વેપાર વાણિજ્યની અંદર જ્યારે આપણે ઉપયોગ કરવાનો છે ત્યારે એની પણ ભાષા એ અંગ્રેજી બની ગઈ છે. તો આવી રીતે આપણે જ્યારે ભારતના ઉદ્યોગપતિઓ છે તેઓનો વેપાર જ્યારે આંતરરાષ્ટ્રીય લેવલે જ્યારે કરવાનો થતો હોય ત્યારે એ અંગ્રેજી ભાષાનો એ ઉપયોગ કરે છે. પછીની જે વાત છે તે ઇંગ્લિશ લિટરેચર ઇઝ રીચ. ઇટ ઇઝ ફૂલ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ નોલેજ. એટલે કે અહીંયા લિટરેચરની વાત કરવામાં આવી છે, અંગ્રેજીની જે સાહિત્યની વાત કરવામાં આવી છે એ શું કહેશે? ઇંગ્લિશ લિટરેચર ઇઝ રીચ
એટલું બધું સમૃદ્ધ જે છે એ સાહિત્ય અંગ્રેજી ભાષામાં લખાયેલું છે મિત્રો. અંગ્રેજી ભાષાની જે સાહિત્યમાંથી કેટલા જે છે લેખકો પણ એ કોપી કરતા હોય છે, એની નકલ કરતા હોય છે. જે મૂવીઝ જે થતું હોય છે એવું પણ અહીંયા થતું હોય છે, કારણ કે અંગ્રેજીનું લિટરેચર એ રીચ છે, એમાં માહિતી અને જ્ઞાનથી એ ભરપૂર રહેલું છે. તો એનું પણ એક મહત્વના કારણે પણ આ ગ્લોબલ લેંગ્વેજ એ બની ચૂકી છે. પછીની જે વાત છે તે મિત્રો, journals and papers related to any subjects are published in English. So, good command of English help us in enriching knowledge. એટલે મિત્રો અહીંયા જે જર્નલ્સ કે પેપર જે પ્રકાશિત થઈ રહ્યા છે એ વિશે સંબંધિત અહીંયા વાત કરવામાં આવી છે, જે જ્ઞાન સમૃદ્ધિ લાવવામાં એ મદદ કરે છે. તો આવા ઘણા બધા જર્નલ્સ જે એજ્યુકેશનના જર્નલ્સ મોટા ભાગે તમે જોશો તો અંગ્રેજી ભાષામાં લખાયેલા છે. અરે ઇવન આપણે રિસર્ચ પેપર આપણે રજૂ કરીએ છીએ, અધ્યાપકો અમે રિસર્ચ પેપર રજૂ કરતા હોઈએ છીએ, સંશોધનના પેપર્સ રજૂ કરતા હોઈએ છીએ, તો પણ એની અમારા અંદર અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરવો પડે છે. અને કોઈ પણ રેફરન્સ આપણે વાંચવો હોય તો એ સૌથી વધુ અંગ્રેજી ભાષાની અંદર એ રેફરન્સ અમને એ મળતા હોય છે. આપણે બીજી ભાષામાં પણ જોવા મળે છે, અલબત્ત નથી મળતું એવું નહીં, પણ સૌથી વધુ આપણને જે ઇન્ફોર્મેશન જોઈએ છે, જે નોલેજ જોઈએ છે, તે અંગ્રેજી ભાષાની અંદર સૌથી વધુ સરળતાથી આપણને એ પ્રાપ્ય બનતું હોય છે. પછીની મિત્રો જે વાત કરવામાં આવી છે તે a learner who wants to get higher education in the fields like medical, technology, management, etc. needs good command of English. એટલે મિત્રો અહીંયા જે મેડિકલની વાત કરવામાં આવી છે, ટેકનોલોજીની વાત કરવામાં આવી છે, મેનેજમેન્ટની વાત કરવામાં આવી છે, આ બધા જ ક્ષેત્રોમાં જો ઉચ્ચ શિક્ષણ આપણે જ્યારે મેળવવું છે તો પણ અંગ્રેજી માધ્યમમાં જ એ અપાતું હોય છે. એટલે કે અંગ્રેજી માધ્યમ જે છે એની અંદર આ બધાને એ ભણાવવામાં આવે છે. આપણે અત્યારે 12 સાયન્સની અંદર થાય, નીટની પરીક્ષા આપીને મેડિકલ કોલેજની અંદર જે MBBSની અંદર જે પ્રવેશ રહેશે તો એ ક્યારેક એક ગુજરાતીમાં કે બીજી અન્ય ભાષામાં નથી શીખવાડવામાં આવતું મિત્રો. ત્યાં પણ અંગ્રેજી ભાષામાં જ ઉપયોગ થાય છે. મેડિકલ કોલેજ છે, એન્જિનિયરિંગ કોલેજ છે, આવી રીતે ટેકનોલોજીની અંદર પણ બધે જ એ અંગ્રેજી ભાષાનો ઉપયોગ થઈ રહ્યો છે. પછીનું મિત્રો વાત આપણે કરીએ તો ઇંગ્લિશ ઇઝ ધ લિંક લેંગ્વેજ ઇન મલ્ટીલેંગ્વેજ country like India. In India, the people of different regions use many languages. They can use English as a link language. તો અહીંયા મિત્રો અંગ્રેજી ભારતની અંદર જોઈએ તો એક લિંક ભાષા તરીકે અહીંયા એનો યુઝ થયો છે. એટલે કે બહુરાષ્ટ્રીય ભાષામાં જોડતી પણ ઘણી બધી આ ભાષાઓમાંની આ લિંક લેંગ્વેજ તરીકે પણ એ કામ આવે છે. મિત્રો અમે સાઉથ ઇન્ડિયાની અંદર અમે તાલીમાર્થીઓને પ્રવાસે લઈને જતા, અમે 45 દિવસનો પ્રવાસ, 21 દિવસનો પ્રવાસ, આવી રીતે અમે ખૂબ પ્રવાસ કર્યા છે. આખો ભારત ભમી ગયો છું લગભગ 7 થી 8 વખત. તો જ્યારે અમે સાઉથની અંદર ગયા છીએ તો ત્યાં હિન્દીનો એ અનાદર કરે છે, હિન્દી બોલતા નથી, અંગ્રેજી એ સરળતાથી સમજી જાય છે. તો આવી રીતે આપણે ભારતની અંદર પણ લિંક લેંગ્વેજ તરીકે આપણે જ્યારે ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરીએ છીએ. તો એ રીતે પણ એનું એ મહત્વ એ રહેલું છે લિંક લેંગ્વેજ તરીકેનું. પછીનું છે ઇંગ્લિશ લેંગ્વેજ ઇઝ નોન એન્ડ વાઇડલી યુઝડ લેંગ્વેજ ઇન એવરીડે લાઈફ એન્ડ બિઝનેસ. હવે આપણે આ જોઈએ તો આ રોજિંદા જીવનની અંદર, વેપારની અંદર અંગ્રેજી ભાષા એ જાણીતી અને ખૂબ મોટા પ્રમાણમાં વપરાતી એ ભાષા બની ગઈ છે મિત્રો. અત્યારે આપણે ટેકનોલોજીના યુઝની અંદર પણ એ આવે છે. ઇંગ્લિશ ઇઝ અ લેંગ્વેજ ઓફ ઇન્ટરનેશનલ કમ્યુનિકેશન. ઇટ ઇઝ કોમનલી યુઝડ એટ એરપોર્ટ, એટ રેલવે સ્ટેશન. ઇટ ઓલ્સો યુઝડ ઇન ટુરિઝમ, બેન્કિંગ, પોસ્ટ એટસેટ્રા. કેટલા બધા ક્ષેત્રો થઈ ગયા તમે વિચાર કરો મિત્રો, કે આપણે જ્યાં આપણે અંગ્રેજી ભાષાનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. આપણે એરપોર્ટ ઉપર કરતા હોઈએ, રેલવે સ્ટેશન પર કરતા હોઈએ, બીજું પ્રવાસ આપણે જ્યાં થતો હોય ત્યાં મેં તમને હમણાં સાઉથની અંદર વાત કરી એ રીતે આપણે વાત કરીએ છીએ. આપણે બેંકની અંદર, પોસ્ટની અંદર, ગમે ત્યાં તમે જાઓ, તમારે બેંકની અંદર તમારે ખાતું પણ ખોલવાનું આવશે. જે મિત્રો
જ્યાં શિષ્યવૃત્તિ મળે છે એ મિત્રોને ખાસ અત્યારથી નામની વાત કરી દઉં. તમે SBI ની અંદર તમે ખાતું ખોલાવી લેજો. એ ખાતું ખોલાવવા જશો ત્યારે તમને એક ફોર્મ ફિલઅપ કરવામાં આવશે અને એ ફોર્મ તમે જોશો તો આખે આખું અંગ્રેજીમાં હશે. તો મિત્રો અત્યારે આપણે બેંકમાં ખાતું ખોલાવવું હોય કે પોસ્ટ ઓફિસની અંદર જઈને તમારે કોઈ પણ મની ઓર્ડર કરવાનું હોય, જોઈ લેજો મિત્રો અંગ્રેજી ભાષાનો ઉપયોગ થઈ રહ્યો છે. તો આ બધા જ ક્ષેત્રોમાં અત્યારે અંગ્રેજીનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. જો આપણે આગળ વાત કરીએ તો ટેકનોલોજી બાબતની છે, એટલે કે ઓન ધ ઇન્ટરનેટ એની ઇન્ફોર્મેશન ઇઝ ઇઝીલી અવેલેબલ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ. અત્યારે મિત્રો ઇન્ટરનેટનો જમાનો છે, ટેકનોલોજીનો જમાનો છે. તો આ ટેકનોલોજીના જમાનાની અંદર ઇન્ટરનેટની અંદર કોઈ પણ તમારે માહિતી તમારે ગૂગલ ઉપર જઈને તમે સર્ચ કરશો તો અંગ્રેજીમાં સરળતાથી, મેં તમને અગાઉ પણ વાત કરી, એ તમને મળી રહે છે. The knowledge of English is necessary for the education in abroad. જ્યારે લોકો અબ્રોડ જાય છે, જે વિદેશ જોવા માંગે છે, તો એ વિદેશની અંદર અંગ્રેજીનું જ્ઞાન એ જરૂરી બનતું હશે. મિત્રો જે લોકો અત્યારે ઓસ્ટ્રેલિયા જાય છે, અમેરિકા જાય છે, જે જુદા જુદા વિદેશમાં ભણવા જતા હોય તો ત્યાં એક નાનકડી પરીક્ષા આપવી પડે છે ને કે અંગ્રેજી ત્યાંનું સમજી શકશે કે નહીં. તો એ માટેના ક્લાસીસ પણ અત્યારે ભરી રહ્યા છે કેટલાક છોકરાઓ. તો અંગ્રેજી શીખવા માટે આ બહાર અબ્રોડ તમારે જવું હોય તો પણ તમારે એ ખાસી અંગ્રેજી ભાષાની એ જરૂર પડતી હોય છે. તો ધ નોલેજ ઓફ ઇંગ્લિશ ઇઝ યુઝફુલ ઇન ગેટિંગ એમ્પ્લોયમેન્ટ ઇન એની કન્ટ્રી ઓફ ધી વર્લ્ડ. એટલે કોઈ પણ તમારે અંગ્રેજી ભાષાનું જો તમને સારું જ્ઞાન હશે તો એ તમે સારી રીતે તમે નોકરી તમે મેળવી શકશો. રોજગાર માટેનું આ થયું છે. આપણે અહીંથી અમેરિકા કેટલા બધા જે છે એ લોકો રોજગાર માટે જાય છે, ઓસ્ટ્રેલિયા પણ જાય છે, લંડન જાય છે, હવે તો ચાઇના પણ જાય છે. પણ ચાઇનાનું અત્યારે તો આપણે ખબર છે ત્યાં એક મહારોગ ત્યાંથી આવી રહ્યો છે એટલે અત્યારે બહુ નથી જતા. પણ આ બધા જ દેશોમાં તમે જોશો તો તમને ત્યાં સરસ રીતે એમ્પ્લોયમેન્ટ તરીકે તમને જો અંગ્રેજી ભાષા આપણને સારી આવડતી છે તો આપણને એ લેશે. પછીનું છે ટુ સ્ટડી કલ્ચર એન્ડ સિવિલાઇઝેશન ઓફ અધર કન્ટ્રીઝ ધ નોલેજ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ ઇઝ રિક્વાયર્ડ. અહીંયા વાત કરવામાં આવી છે કે જુદા જુદા દેશોની સંસ્કૃતિની આપણે અભ્યાસ કરવો હોય તો પણ આપણે અંગ્રેજી ભાષા એ જરૂરી બની રહી છે. જે લોકો PhD માટેનો જે અભ્યાસ કરી રહ્યા છે એમાં આ બધું સિવિલાઇઝેશન કલ્ચર વિશે એને ખૂબ જ એનો અભ્યાસ કરવાનો થતો હોય છે, બીજા દેશોનો અભ્યાસ કરવાનો થતો હોય છે. તો ત્યાં બીજા આપણે કોઈ ભારતીય ઇન્ડિયન લેંગ્વેજની અંદર એ તમને સરળતાથી એ સહજતાથી તમને એ પ્રાપ્ય જ્ઞાન નથી થતું, તો એ અંગ્રેજી ભાષાની અંદર આપણને મળી જતું હોય છે. એ જ રીતે ઇંગ્લિશ લેંગ્વેજ ઇઝ નોન એઝ અ લાઇબ્રેરી લેંગ્વેજ. તો અંગ્રેજી ભાષા છે તે અંગ્રેજી ભાષા એક ગ્રંથાલય પુસ્તકાલયની ભાષા તરીકે પણ જાણીતી થઈ ગઈ છે. મેં તમને અગાઉ કીધું એમ કે અંગ્રેજીની અંદર સૌથી વધુ જે છે એ પુસ્તકો લખાઈ રહ્યા છે. એટલે કે લિટરેચરની રીતે પણ આપણે જોઈએ તો ઇંગ્લિશ ઇઝ અ લિટરેરી રીતે પણ એ રીચ રહેલી છે. તો આના સમૃદ્ધિકરણને કારણે આપણને આ ગ્રંથાલય પુસ્તકાલયની અંદર આપણને એ ભાષા અંગ્રેજીના પુસ્તકોના એ વધુ જોવા મળતા હોય છે. ઇંગ્લિશ ઇઝ ઓલ્સો અ લેંગ્વેજ ઓફ સ્ટેટસ એન્ડ ફેશન. અત્યારે મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે સ્ટેટસ માટે ફેશન માટે અંગ્રેજી બોલનારો બોલવા માટે શીખી રહ્યા છે. કારણ કે અત્યારે એક સ્ટેટસનો એક સવાલ છે, એક ફેશનનો એક સવાલ છે. તો અંગ્રેજી ભાષા સ્ટેટસની અંદર ફેશનની અંદર પણ અત્યારે એ જોવા માટે બીજાને ઇમ્પ્રેસ કરવા માટે પણ અંગ્રેજી ભાષા એ શીખી રહ્યા છે. બીકોઝ ઇંગ્લિશ ઇઝ એન ઇન્ટરનેશનલ લેંગ્વેજ, ઇંગ્લિશ હેઝ ઇટ્સ ઓન ઇમ્પોર્ટન્સ. It has played a major role in globalization. તો મિત્રો અહીંયા આંતરરાષ્ટ્રીય ભાષા હોવાને કારણે અંગ્રેજી પોતાનું એક આગવું મહત્વનું સ્થાન ધરાવે છે ને જે ગ્લોબલ લેંગ્વેજ તરીકે કે વૈશ્વિકરણની અંદર અંગ્રેજી ભાષાએ ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવી છે. તો મિત્રો આવા આટલા પોઈન્ટ આપણા કોર્સની અંદર આપેલા છે. એ સિવાયની અંદર પણ આપણે જોઈએ તો દાખલા કે ટેકનોલોજીની આપણે જોઈએ તો ટેકનોલોજીમાં મોબાઈલ તમારે ખાસ તમારે જો યુઝ કરવો હોય સારી રીતે તો પણ અંગ્રેજી ભાષામાં એ થતું રહે છે. અંગ્રેજીની બોલબાલા મિત્રો વધી રહી છે.
કોઈ પણ તમે જે છે અત્યારે કોમ્પિટિટિવ એક્ઝામ તમે આપશો તો એમાં પણ અંગ્રેજીને સૌથી વધુ તમને એ ભારાંક એમાં આપવામાં આવ્યો છે, ગુણ ભારાંક આપવામાં આવ્યો છે. તો આ રીતે આપણે અંગ્રેજી ભાષાનો ઉપયોગ અત્યારે આખા વિશ્વની અંદર થઈ રહ્યો છે. તો એ ઇન્ટરનેશનલ લેંગ્વેજ નહીં પણ એનાથી આગળ એક ગ્લોબલ લેંગ્વેજ તરીકે અંગ્રેજી ભાષા આખા દુનિયાની અંદર અત્યારે એ પ્રસ્થાપિત કરે છે અને અત્યારે એનો એ ડંકો વગાડી રહી છે. તો મિત્રો આજે આપણે અહીંયા સુધી આપણે અટકીએ. વિડીયો ખૂબ મોટો ન થાય એટલે આપણે એના 2 કટકા આપણે પાડીશું. હવે પછીની વાત આપણે આગળ કરતા રહીશું. એક બીજો ખાસ મિત્રો તમને કહેવાનું છે કે મેં આજે તમને લિંક મૂકી છે, એ લિંકમાંથી તમારે પુસ્તકો તમારા જે છે મોડ્યુલ્સ એ તમે ડાઉનલોડ ચોક્કસ કરજો અને મારું જે લેક્ચર આવે એને બરાબર એ લેક્ચર સાંભળ્યા પછી તમે એમાંથી તમે વાંચી લેજો. અસ્તુ.